નવસારી જિલ્લાના રેતી અને માટી ચોરી કરતા તત્વો સામે ખાણ ખનીજ વિભાગે લાલ આંખ કરી છે. ભૂસ્તર શાસ્ત્રી પ્રવીણ ખાંભલાની સઘન ચેકિંગથી કાર્યવાહીમાં ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. જલાલપોર તાલુકાના મીંઢોળાદીના પટ વિસ્તારમાં આવેલા કાળા કાછા ગામની હદમાં ખાણ ખનીજ વિભાગે અચાનક રેડ હાથ ધરી છે. આ રેડ દરમિયાન ગેરકાયદેસર રેતી ખનન કરતા એક હિટાચી મશીન 3 નાવડીઓ ઝડપી લેવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન અંદાજે 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સર, ગઈકાલે કાળા કાછાની અંદર આપના ડિપાર્ટમેન્ટ દ્વારા રેડ કરવામાં આવ્યું છે. શું છે સમગ્ર મામલો? જી, કાલે અમને એક મૌખિક ફરિયાદ મળેલ હતી, જેનું આપણે તાત્કાલિક ટીમને સ્થળ ઉપર જે જગ્યા પર ફરિયાદ હતી ત્યાં ટીમને આપણે મોકલેલ હતી અને ત્યાંથી ટોટલ 3 નાવડી અને એક હિટાચી મશીન આપણે કબજે કરવામાં આવ્યું છે. ટોટલ 35 લાખનો મુદ્દામાલ છે અને આગળની 3 ઢગલા પણ બિનઅધિકૃત મળી આવે છે રેતીના. એની કાર્યવાહી માપણીની નોટિસની ચાલુમાં છે. અચ્છા, જે રેતી જે કરનાર ઈસમ છે એનું નામ જણાવો. હા, નામ જે અમે સીઝર ફોર્મમાં જે દર્શાવ્યું છે મિલનભાઈ કિરણભાઈ બ્રહ્મભટ્ટ એનું નામ છે, એનું નામ છે. અને કસ્ટડી આપણે સરપંચશ્રી છે કાળા કાંચા ધર્મેશભાઈ નારાયણભાઈ રાઠોડ એમને આપેલી છે. અચ્છા, આ લોકો કેટલા દિવસથી કરતા હતા એવું કોઈ માહિતી? ના, એ તપાસ ચાલુમાં છે. આગળથી જે માપણી આવશે એના પ્રમાણે જે નિવેદન જે પ્રમાણે લેશું એ પ્રમાણે ખ્યાલ આવશે, એ આપણે સંપૂર્ણ આપણે જાણ કરવામાં આવશે. જિલ્લામાં અત્યાર સુધીમાં કેટલી કાર્યવાહી કરવામાં આવી છે? જી, ટોટલ જિલ્લામાં જો આપણે વાત કરીએ તો ઇલીગલના ટોટલ તમને સરખામણી કરીએ તો ગયા વર્ષે આપણે 125 કેસ કરેલા હતા ગેરકાયદેસર ખનન, વહન અને સંગ્રહના. એમાંથી 101.11 કરોડની ઇન્કમ આપણે વસૂલાત કરવામાં આવી હતી. જો આ વર્ષની વાત કરીએ તો 205 કેસ કરવામાં આવ્યા છે, ગત વર્ષની સરખામણી જે ડબલ છે. અને ઇલીગલ જે વસૂલાતની કરવામાં આવી છે 2.2 કરોડની વસૂલ કરવામાં આવી છે, જે ગત વર્ષ કરતાં ઓલમોસ્ટ ડબલ છે. જે ગત વર્ષે 1 કરોડ હતી, આ વખતે આપણે 2 કરોડ ગેરકાયદેસર ખનન વન સંગ્રહમાં આપણે વસૂલ કરવામાં આવે છે. એટલે આપણે કામગીરી 100% આપણી પ્લસમાં છે. ખનન વિભાગ દ્વારા અલગ અલગ સેવા કે કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે. જી, હા, એમાં જો આપણે ફર્સ્ટ આપણે જે રોયલ્ટીની આવકથી વાત કરું આપણે, તો ગયા વર્ષે અત્યારે ડિસેમ્બર અંતિત આવક 57 કરોડની હતી. હાલમાં ડિસેમ્બર અંતિત આવક જિલ્લાની, આખા જિલ્લાની 108 કરોડ આવક આપણે પહોંચી છે. એટલે આપણો જે ટાર્ગેટ સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યું છે 120 કરોડનું, એમાં 88% આપણે અચીવમેન્ટ કરી દીધો. જે આપણી પાસે માર્ચ એન્ડિંગ સુધી 2-2.5 મહિના છે આપણી પાસે. એટલે જે આપણે વાત કરી સેવાકીય બાબતોની, તો ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે લોન્ચ કર્યું છે 2016થી. એમાં નિયમ એવો છે કે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનમાં જે જિલ્લાના ગૌણ ખનિજો હોય એની ટૂલ રોયલ્ટી જે લોકો ભરપાઈ કરતા એમાંથી 10% રોયલ્ટી ડીએમએફની આવકમાં જતી હોય છે. એમાંથી જે જિલ્લામાં એના અધ્યક્ષ શ્રી કલેક્ટર સાહેબ હોય છે અને સભ્ય સચિવ તરીકે ભૂસ્તર શાસ્ત્રી અને જિલ્લા આયોજન અધિકારી હોય છે. એમાં જે ખનિજ અસરગ્રસ્ત વિસ્તાર હોય છે એમાં વિકાસ કામોમાં આ ગ્રાન્ટનો ઉપયોગ કરવાનો થતો હોય છે. તો મને બાબતે ખાસ આનંદ એ વસ્તુ છે કે આપણો આખો નવસારી જિલ્લો નવી ગાઈડલાઈન પ્રમાણે આખો જિલ્લાનો સમાવેશ, બધા ગામડાઓનો સમાવેશ આપણે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનમાં થાય છે. તો એની આપણે વાત કરું તો આપણી પાસે ટોટલ હાલમાં ડીએમએફનું 32 કરોડનું બેલેન્સ આપણી પાસે જમા છે. એક બીજું વસ્તુ એ ઈસીએફ એટલે કે એન્વાયરમેન્ટ કમ્પેન્સેશન ફંડ, એ આપણી પાસે 3 કરોડ છે. જે એક આમાં જે આપણે વાત કરીએ અગાઉ જે ઇલીગલ આપણે જે પકડીએ છીએ એમાંથી જે રોયલ્ટીના 41% અમે અલગથી ઈસીએફ ભરાવતા હોઈએ છીએ કે તમે જે પર્યાવરણને નુકસાન કર્યું છે, સરકારશ્રીનો 2018નો પરિપત્ર છે, તો એની આવક 3 કરોડ છે. એનામાંથી આપણે જે પર્યાવરણને જે કમ્પેન્સેશન નુકસાન થયું છે, માનનીય મિનિસ્ટ્રી ઓફ માઇન્સની ગાઈડલાઈન છે, એમાં તમારે એને યુટિલાઇઝ કરવાની હોય છે. તો અત્યાર સુધી આપણે જિલ્લામાં જો છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો આંગણવાડીના માન્ય કલેક્ટર શ્રી, અધ્યક્ષ શ્રી જે આપણા ડીએમએફના છે, એમને આગેવાનીમાં 13 આંગણવાડી મંજૂર થઈ છે અને બની પણ ગઈ છે. 11 એમ્બ્યુલન્સને ઇસ્યુ કરવામાં આવી છે. આયુર્વેદિક દવાખાનું એક ઊભું કરવામાં આવ્યું છે. જે આપણે નવસારીમાં જે પૂરની સમસ્યા છે એમાં 1 બોટ પણ ફાળવવામાં આવી છે, હજી 2 બોટની ફાળવવાની પ્રોસેસમાં છે. તેમાં શિક્ષણમાં ને પ્રાથમિક શાળાના 6 વિકાસના કામો છે, એમાં અલગ અલગ છે, કિચન સેટ છે કે મધ્યાહન ભોજન, એ બધા આપણે સમાવેશ કરવામાં આવ્યો છે. અને બીજું વાત એલઓઆઈ, આપણે જે નવી લીજો જે મંજૂર કરવાની પ્રોસેસ છે, આપણે 18 લીજો છે, એમાંથી આપણે 12ની અત્યારે આપણા સ્તરેથી બધી કાર્યવાહી પતી ગઈ છે. કમિશનર સાહેબમાંથી મંજૂર થઈને આવે એટલે આપણે લીજો આપણે મંજૂર કરીએ છીએ. જિલ્લાની રોયલ્ટીના આવકમાં વધારો થશે. સર, બીજી વાત કે નગર આપણે જે પૂર્ણા નદી કિનારે અહીંથી લઈને ગુરુકુળ સુપા સુધી અત્યારે હાલ લીગલી કેટલી પરવાનગી આપવામાં આવી છે રેતીની? ના, પૂર્ણા નદીથી ગુરુકુળ સુધી તો કોઈ પરવાનગી, લીજો આપણી ચાલુમાં છે, કાર્ય જૂની લીજો ચાલુમાં છે. જે પણ પરમિટ ને હાલમાં કોઈ ચાલુ નથી. આપણે લીજો ચાલુ છે આપણે. અને કુરેલની અંદર ચાલુ છે? કુરેલમાં લીજ ચાલુ છે. યસ. તો પરવાનગી છે? હા, લીજ મંજૂર થયેલી છે સરકારશ્રી દ્વારાથી. એટલીસ્ટ 1996 કે 2000 જૂની લીજો છે, બધી એ ચાલુમાં છે.
અચ્છા સર, ગયા વર્ષ કરતા આ વર્ષે જ્યારે દંડની જોગવાઈમાં વધારે તિજોરીમાં રૂપિયા આવ્યા છે, વસૂલ કરવામાં આવ્યું છે, તો આપણે એવું માનીએ કે ગત વર્ષ કરતા આ વર્ષે ખનન ચોરી વધી છે? ના, બિલકુલ. આમાં આપણે એવું કહી શકીએ કે વિકાસના કામો જે છે કે આપણે જેટલી સામે રોયલ્ટીની આવક આપણે પરમિટો વધારે આપી છે એના પ્રમાણે જે ડિમાન્ડ વધી છે, ટીમની કામગીરી સતત વધી છે આપણી, કે ટીમમાં કમિશનર સાહેબ દ્વારા ટીમ પણ અત્યારે આપણે સ્ટાફમાં ઓલમોસ્ટ ડબલ જેટલો વધારો કરવામાં આવ્યો છે. તો આપણી કાર્યવાહી આપણી વધી છે એટલે વધારે ખનનના કેસો ઝડપાયા છે એ આપણે કહી શકીએ. અજીતસિંહ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, નવસારી.